મિત્રો કેમ છો? તો હું છું और ये बड़ी अच्छी बात कही आप। અમે જઈ રહ્યા છે મહેશભાઈ ને બંને મેળે આપાતળીના ઢોરે. તો મળીએ મેળાની અંદર અહીંથી 2-3 કિલોમીટર દૂર છે. અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે બ્લોગ. થોડું આગળ છે એટલે 2 વ્હીલ પર જઈએ છીએ અને તમને દેખાડશું કે અમારા ગામડાનો મેળો કેવો હોય છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. જઈ રહ્યા છે અને લાગે છે બહુ મજા આવશે મેળામાં, કારણ કે કેટલા સમયથી મેળામાં કઈ જામી નથી, પણ આ વખતે જોઈ છે अच्छा એવું થાય છે એમ. બહુ નક્કી નહીં મેળામાં આપણે હું ખાઈએ, કારણ કે આપણે બધું ખાવામાં તો કંટ્રોલ રાખેલો છે. તો બને ત્યાં સુધી બહારનું કઈ ખાઈશું નહીં એવું રાખશું. બરબત પી નાખશું એકાદું. कुछ भी હજી કઈ બહુ ઈચ્છા છે નહીં ખાવા પીવાની આપણને, કારણ કે આપણે ડાયટ ઉપર છીએ હમણાં અને 60 kg વેટ કરવાનો છે આપણે. થોડુંક ધ્યાન રાખશું. એટલે બાકી નવા કોઈ વિડીયોના અપડેટ માટે મેસેજ કરજો, કોમેન્ટ કરજો. અમારા નવા વિડીયો કોઈ બનાવવો હોય, તમને એવું લાગે કે આ વિડીયો અમારે જોવો છે, કોઈ આ એક્સરસાઇઝ કરવી છે, તો એનો ખાલી કોમેન્ટ મારી દેજો એટલે આપણે એના ઉપર વિડીયો બનાવી નાખીશું. अच्छा ठीक है. એક્સરસાઇઝની અંદર ને બાકી બોલો કેમ છો તમે બધા? જ્યાં સુધી મેળામાં પહોંચી ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને મળીએ સીધા મેળામાં આવે. તો ફાઇનલી મિત્રો હું મેળામાં પહોંચી ગયો છું અને આ છે અમારા ફ્રેન્ડ લોક છે બધા. પંકજભાઈ છે, આ ઇમ્પોર્ટન્ટ માણસ છે આપણો. તો હવે અહીંથી આપણો મેળો શરૂ થાય છે. મેળાની અંદર આપણે જોઈએ છીએ શું ખાવાની વાનગી છે, કેવું ફરવાનું છે. અને પહેલા આપણે જઈશું આપાતળીના દર્શને. પહેલા આપણે જઈશું આપાતળીના દર્શને, પછી ત્યાંથી મેળો શરૂ કરીશું. તો પેલા મિત્રો આપણે દર્શને જઈશું. થોડોક લાંબો રસ્તો છે અને જઈએ પેલા દર્શન કરવા માટે, ત્યારબાદ આપણે મેળો ફરશું. તો ચાલતા રહે. ઘણી બધી ગર્દી છે, ઘણું બધું પબ્લિક પણ છે. ધીમે ધીમે હેલા જઈ દીધું. તો આપણે એક શ્રીફળ લેવાનું છે, તો શ્રીફળ લઈ લઈએ. એક શ્રીફળ આપજો. કેટલા દેવાનું? 35. તો ફાઇનલી બહુ ગળદી હતી તો પણ એક શ્રીફળ લઈ લીધું છે અને આપણે જઈશું દર્શન કરવા. અને રાત્રે પણ અહીંયા ભવ્ય સંતવાણી છે. કદાચ આપણે આવીએ તો વિડીયો નાખીશું યુટ્યુબમાં. આ છે ये बड़ी अच्छी बात कही आप. પ્રસાદી સ્થાનક. પહેલા આપણે મંદિરે જવાનું છે, તો મંદિર તરફ જઈશું. क्या रे भीख मंगिया, क्या देख रहा है? हाँ हलवा है क्या? दिहाड़ी लगा जा. બહુ ગર્દી છે. તો મળી મંદિરમાં છે શ્રીફળ વધેરી. ઘણા બધા મિત્રો છે અહીંયા. મળીએ બધાને એક એક કરીને, અને પહેલા આપણે દર્શન કરીશું. તો ચંપલ એક બાજુ કાઢી નાખી, શૂઝ આપણે. શ્રીફળ આપી દઈએ આપણું.
તો મિત્રો ખૂબ જ મોટી લાઈન છે અને આપણે ઉભા રહી ગયા છીએ શ્રીફળની લાઈનમાં. ક્યારે વારો આવે કોને ખબર. बस वो खाटा ना था. मंदिर तक पहुंच गए. अभी मेरे पीछे में देखिए कितनी बड़ी लाइन है, बहुत बड़ी. ગળદી હતી તો પણ દર્શન કરી લીધા. હવે ધીમે ધીમે આપણે મેળા તરફ જઈએ અને મેળો એન્જોય કરીએ. અહીંયા રાઇડ્સ તો એવી કઈ ખાસ નથી, પણ ખાલી ખાવા પીવાનું અને જોવાનું છે. તો જઈએ મેળા તરફ, આગળ વધીએ આપણે. અને શાયદ 2 દિવસની અંદર આપણો આ વિડીયો આવી જશે. મેળામાં ફરવાની મજા તો જ આવે જ્યારે મિત્ર સાથે હોય. મિત્ર આવે છે, ये बड़ी अच्छी बात कही आप. આપણો થોડોક આરામમાં છે, તો આવે ત્યાં સુધી આપણે એની રાહ જોઈશું. અને ત્યારબાદ ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया. છે આપણે મેળો આગળ વધારીશું. બાકી મેળામાં કઈક મજા આવે નહીં એકલા એકલા, એટલે આવી જાય ત્યાં સુધી આપણે વિડીયોને સ્ટોપ કરીએ. ત્યાં સુધી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મેળાની અંદર મારા મિત્ર મળી ગયા, એક સ્કૂલે ભણતા. તો આ છે સંતોષભાઈ અને પાછળ બીજા 2 મિત્રો છે. તો कुछ भी એ પણ મેળો જોવા આવ્યા છે, પાછળ ગામના છે. તો વધીએ આગળ મેળાની તરફ. તો હવે મેળો શરૂ કરશું. કિરીટભાઈ મળી ગયા છે. કેમ છે કિરીટભાઈ? તો મેળામાં આ બધા મળી ગયા છે. આ તો મેળા આપણે મીકીને એવો આપણે અરે રેક મારે કોને ખબર, પણ મેળો આપણે જોવું અને ન જોવો તો કાંઈ નહીં. ભાઈ જાતું લાવો દર એક જ. મેળામાં તો બહુ ગર્દી છે. અહીંથી કઈ હલાતું ના, રસ્તો તો બ્લોક થઈ ગયો. આપણે હેઠેલી જવું છે એવું લાગે છે, બાકી ઓલી બાજુ તો જવું જ છે. એટલી ગર્દી છે મેળામાં. જોવો મિત્રો, આવો મેળો ન કરે. समझ रहे हो ना. માથે પડે આ મેળો, તો મને માથે પડવાનો. બહુ ગર્દી છે મેળામાં. નીચેના રસ્તેથી જવું પડશે એવું લાગે. ઉપર તો ગર્દી બહુ વધી ગઈ છે, રસ્તા બધા બ્લોક થઈ ગયા છે. હેઠેથી હાલા જાય ખોરાસા સાહેબ મળ્યા છે. આવી ગર્દીનો મેળો માથે પડે તો કાંઈ નહીં. આવતી વખતે નહીં એવી મેળામાં. બીજું હું मीना कुमारी के लिए तो मैं सीने पे गोली खाऊंगा छोटे. તુષારભાઈ મળી ગયા છે મેળામાં પાછા. બહુ ભીડ है भाई हमारे घर देखो है. रौनक भाई मेला कर रहे हैं. वो गिर दी से भाई. फिटनेस डेविल सर यूट्यूब
शाबाश मान लीजिए माफिया फिटनेस डे और हमारे विवेक भाई मिले हैं हमारे भाई। हो नहीं देखा जा रहा यार, नहीं देखा जा रहा। शर्मा गया भाई लड़का। तो आगे बढ़ता जाए शू थाय कोने खबर। पानी पुनी लारियो से भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी से આપણે કઈ ખાવાનું છે નહીં કારણ કે આપણે ઉપરથી ऐसी मीना कुमारी के लिए तो मैं सीने पे गोली खाऊंगा छोटे। બેન થઈ ગયેલું છે હમણાં ને ફિટનેસ ના નવા વિડીયો કાંઈ તમારે જોવો તો મોકલજો બહુ ગરદી છે બધા બહુ ગરદી છે આવી ગરદીમાં વિડીયો ઉતારવો બહુ મુશ્કેલ છે આટલી ગરદી તો બહુ ભયંકર। ओह यार यार ये कितनी औसम है यार। ગરદી છે તો પણ મેં તમારા માટે વિડીયો ઉતાર્યો છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આઈસ્ક્રીમ ખાવાનું છે આપણે પણ આપણો ફ્રેન્ડ આવી જાય પછી તો મળીએ હવે મિત્ર પછી આઈસ્ક્રીમની લારીએ। તો ફ્રેન્ડનો કોલ આવી ગયો છે મિત્ર આવી ગયો છે તો પહેલાં એને લેવા જઈશું દર્શન કરવા પછી જ આપણે મેળોને આગળ વધારશું। તો આપણે જઈએ હવે મિત્ર પાસે ગાયમ ઘા ના ના તો સૌથી પહેલા ફ્રેન્ડ પાસે જઈએ મળીએ ને ત્યારબાદ જ મેળો કરીશું હવે તો પહોંચી જઈએ હવે। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए। તો આપણે અત્યાર સુધી આની વાત આઈસ્ક્રીમ તો પૂરું થઈ ગયું હવે પાછા આવી જાય બીજું કઈ ખાવાનું હતું નહીં બીજા મીઠમાં નાખો ન નાખો પૂરી લેના રગડા ડોળા એટલે આવતા થાય ને ये क्या है? हाय हाय इतना सुकून ભેળ ઉપાડી લઈ ભેળ પૂરી થાય ગયા તમે વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો। ક્યાં છે આમાં કે કેટીએમ જીસીબી આ જીસીબી નું શું છે छोटी बच्ची हो क्या समझ नहीं आता હે 60 રૂપિયા જોતો 60 રૂપિયા જોતો તૂટી ગયું તૂટલું છે શું છે 130 રૂપિયા એ મટીરિયલ સારું લાગે થોડું હા તો મોંઘું પડે આપણને ઈ ભાઈ જો ઈ જીસીબી ઈ ભાઈ નો હાલે નોખું છે टायर बायर व्हील न खाते एक महीने बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में काम था બધું પૂરું થઈ જાય હા એક ઈ ફેરવવાની આવે બીજું છે યાર બહુ મોંઘું ये एक लिया है फाइनली मेरा पूरा થઈ ગયો છે ને હવે જઈ રહ્યા છીએ ઘરે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ અને ફિટનેસની કોઈ પણ માહિતી માટે કોમેન્ટ કરો કોઈ નવા વિડીયો માટે તો મળીએ આપણે જીમના નવા વિડીયોની અંદર।